રાજસ્થાનની આબુ રોડ પોલીસે મોટું ઓપરેશન હાથ ધર્યું। માવલ ચેકપોસ્ટ પરથી કરોડોના દાગીના રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે। ખાનગી બસમાં સંતાડેલ 1 કિલો 700 ગ્રામ સોનું મળી આવ્યું છે। આ સાથે 28 કિલો ચાંદી 81 લાખ રૂપિયાની રોકડ પણ મળી આવી છે। પોલીસે હાલ 4 આરોપીની અટકાયત કરી છે। ખાનગી બસ પણ જપ્ત કરવામાં આવી છે અને તપાસ તેજ કરી છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા રતન સાઘી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। રતન, ખાનગી બસમાં જે પ્રકારે સોના ચાંદીની રોકડ મળી આવી છે, ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને તેને લઈને શું વિગતો સામે આવી રહી છે? ચોક્કસથી વાત કરીએ તો છેલ્લા એક અઠવાડિયાથી જે ખાનગી બસોની અંદર હેરાફેરી જે અત્યારે જે મામલો ગુજરાત ને રાજસ્થાનની પોલીસ સક્રિય થઈ છે। હમણાં 2 દિવસ પહેલા જ અંદર જે રાજસ્થાનથી જે ગુજરાતમાં આવતા જે એસઓજી ટીમે લગભગ 8 લાખનો જે ગાંજો ચરસ પકડાયો હતો। અને આજે બીજી ઘટના સામે આવી છે। અમીરગઢ જે બોર્ડર ઉપર માવલ ચેકપોસ્ટ ઉપર ખાનગી બસની અંદર લગભગ 81 લાખ જેટલા કેસ ને 27 કિલો જેટલું સોનું અને 1 કિલો ને 777 ગ્રામ જેટલું આ જે વસ્તુ અત્યારે મુદ્દામાલ પકડવામાં છે। એની અંદર 4 આરોપી અટકાયત કરવામાં આવી છે। આ મહારાષ્ટ્ર પાસેની ગાડી હતી, રાજસ્થાનથી આ જે ગુજરાતમાં પ્રવેશી એના પહેલા જ લોકો અટકાયત કરી। અત્યારે 4 આરોપીને પકડીને આ માલ ક્યાં લઈ જવાનો હતો, ક્યાં આપવાનો, એની વધુ તપાસ રાજસ્થાન પોલીસ અત્યારે કરી રહી છે। જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ।